84 વર્ષ પછી દિવાળી પર દુર્લભ સંયોગ, દેવી લક્ષ્મીની અમૃત કૃપા આ 6 રાશિઓ પર વરસશે। દિવાળી હંમેશા પ્રકાશ, સમૃદ્ધિ અને શુભ સમયનું પ્રતીક રહી છે, પરંતુ આ વર્ષે 84 વર્ષ પછી એક દુર્લભ ગ્રહયોગ બનવા જઈ રહ્યો છે। આ દિવસે શુક્ર પોતાના મિથુન રાશિ સ્થાન પરથી શુભ દ્રષ્ટિ આપશે, ગુરુ ઉદય સ્થિતિમાં રહેશે અને ચંદ્ર લક્ષ્મી યોગ રચાશે। આ ત્રિવેણી સંયોગના કારણે દેવી લક્ષ્મી પોતાના અમૃત આશીર્વાદથી 6 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે। ચાલો જાણીએ કઈ છે એ 6 ભાગ્યશાળી રાશિઓ। વૃષભ રાશિ, દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વૃષભ જાતકો પર રહેશે। વર્ષોથી અટકેલા ધન સંબંધિત કામ પૂરા થશે। રોકાણ, પ્રોપર્ટી અને વેપાર ક્ષેત્રે અદ્ભુત વૃદ્ધિ મળશે। આ દિવાળી પછી નવું ઘર કે વાહન ખરીદવાનો શુભ સમય। શુભ મંત્ર: ઓમ હ્રીં શ્રીં લક્ષ્મ્યૈ નમઃ। લાભ: ધન પ્રાપ્તિ, લોટરી અથવા અચાનક બોનસ। સિંહ રાશિ, સૂર્યના આધીન સિંહ રાશિ માટે આ દિવાળી નવી શરૂઆત લાવશે। લક્ષ્મીજીની કૃપાથી કરિયર અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે। કોઈ મોટી ડીલ અથવા પ્રમોશન મળશે। પરિવાર સાથે સુખદ પ્રસંગ બનશે। શુભ મંત્ર: ઓમ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમઃ। લાભ: ધંધામાં મોટો ઓર્ડર અને પ્રતિષ્ઠા। તુલા રાશિ, શુક્ર તુલા રાશિનો સ્વામી છે, તેથી લક્ષ્મીજીની કૃપા સ્વાભાવિક રીતે મળશે। દિવાળી પછીના 21 દિવસ ધન વૃદ્ધિના રહેશે। નવા સંબંધો અને ભાગીદારીથી લાભ થશે। શુભ મંત્ર: ઓમ હ્રીં લક્ષ્મી કરુણાય નમઃ। લાભ: નવા વ્યવસાયમાં સફળતા અને વૈભવ। ધનુ રાશિ, ગુરુના ઉદય સાથે ધનુ રાશિના ભાગ્યના દ્વાર ખુલી જશે। રોકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે। દેવી લક્ષ્મીનો આશીર્વાદ આર્થિક સ્વતંત્રતા આપશે। શુભ મંત્ર: ઓમ શ્રીં હ્રીં લક્ષ્મ્યૈ નમઃ। લાભ: વિદેશી તક, નવી કમાણીનો સ્ત્રોત। મકર રાશિ, શનિ અને લક્ષ્મીજીના સંયુક્ત આશીર્વાદથી મકર રાશિના લોકો માટે આ દિવાળી સુવર્ણ સમય લાવશે। વર્ષો પછી કિસ્મત જાગશે, કરિયરમાં ઉત્કર્ષ થશે અને પરિવારના કામોમાં સુખદ સમાધાન આવશે। શુભ મંત્ર: ઓમ હ્રીં કમલવાસિન્યૈ નમઃ। લાભ: ધન વૃદ્ધિ અને સોના ચાંદીના સોદામાં લાભ। મીન રાશિ, લક્ષ્મીજીના ચરણોમાં મીન રાશિના લોકોનું મન જોડાશે। આ દિવાળી પછી આધ્યાત્મિક શક્તિ અને ધન સંબંધિત સંતોષ બંને પ્રાપ્ત થશે। નવા સ્તરનું જીવન સુખ મળશે। શુભ મંત્ર: ઓમ લક્ષ્મ્યૈ નમઃ। લાભ: સંતોષ, ધન અને કુટુંબમાં આનંદ। દિવાળી રાત્રે 11 વાગ્યા દીવા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવો। ખાંડ, ઘી અને કમળના ફૂલથી લક્ષ્મી પૂજન કરો। શ્રી સૂક્તમ નો પાઠ કરો। પૂજા પછી પ્રથમ દીવો ઉત્તર દિશામાં રાખો। આ દિવાળી તમારા જીવનમાં દેવી લક્ષ્મીના ચરણોના સુગંધ લાવે અને ધન, વૈભવ અને શાંતિથી ભરપૂર કરે। શુભ દિવાળી અને લક્ષ્મી પૂજનની હાર્દિક શુભકામનાઓ। 84 વર્ષ પછીનો દિવાળી સંયોગ, દૈવિક ખગોળીય ચમત્કાર। આ વર્ષની દિવાળી માત્ર પ્રકાશ અને આનંદનો ઉત્સવ નથી, એ એક આધ્યાત્મિક પુનર્જાગૃતિનો ક્ષણ છે। જ્યોતિષ મુજબ સૂર્ય તુલા રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં અને ગુરુ ઉદય અવસ્થામાં હશે, જ્યારે શુક્ર સ્વગૃહ તુલામાં। આ સંયોગે 4 વિશેષ યોગો રચે છે। 1. ચંદ્ર લક્ષ્મી યોગ, મનને શાંતિ, ઘરમાં ધન પ્રવાહ। 2. શુક્ર ગુરુ સંબળ યોગ, વેપાર અને નાણાકીય લાભ। 3. સૂર્ય બુધ બુદ્ધિદીપ યોગ, નિર્ણય શક્તિ અને પ્રતિષ્ઠા। 4. શનિવારની રાત્રે લક્ષ્મી પૂજન, કર્મફળના બંધનોમાંથી મુક્તિ। 84 વર્ષ પછી આ ચારેય યોગ એકસાથે દિવાળીના દિવસે રચાતા હોવાથી દેવી લક્ષ્મીનું આવરણ અત્યંત તેજસ્વી રહેશે। જ્યોતિષશાસ્ત્ર કહે છે કે લક્ષ્મી તત્વ શુક્ર ગ્રહમાં વસે છે। દિવાળી રાત્રે શુક્રનો દ્રષ્ટિકોણ મકર અને ધનુ રાશિ પર વિશેષ રીતે રહેશે, એટલે જ આ 2 રાશિઓને આર્થિક પુનર્જન્મ મળશે। લક્ષ્મીજીના ચરણો જ્યાં પડે છે ત્યાં 4 લક્ષણો દેખાય છે:
દીવો પોતે જ વધુ તેજસ્વી બને, ઘરમાં માયિક સુગંધ ફેલાય, અનાયાસ ધન પ્રવાહ થાય, મન અચાનક પ્રસન્ન થઈ જાય. વૃષભ રાશિ, લક્ષ્મીના ચરણો ઘરમાં પ્રવેશે. વૃષભ માટે દિવાળી પછીના 6 મહિના ધનસ્થાનના છે. આ સમયગાળામાં પ્રોપર્ટી ડીલ અથવા ઇન્વેસ્ટમેન્ટમાં મોટો લાભ, કુટુંબમાં સોના ચાંદીનું પ્રાપ્તિ યોગ, ચાણક નવા સ્ત્રોતથી આવક. લક્ષ્મી પૂજનના દિવસે કમળ પર દીવો કરવાથી અઢળક સુખ. ચોખા પર શંખ રાખી લક્ષ્મી મંત્રનો જપ કરો. સિંહ રાશિ, રાજયોગી ધન પ્રાપ્તિ. દેવી લક્ષ્મી અને સૂર્યનો સંબંધ ખૂબ ઊંડો છે. દિવાળી પછીના 3 મહિનામાં કરિયરમાં અણધાર્યો ઉછાળો આવશે. પ્રમોશન, નવા પ્રોજેક્ટ અથવા રાજકારણમાં સ્થાન, વેપાર વધશે અને નવા ગ્રાહકો આવશે. ઘરનું રેનોવેશન કે વાહન ખરીદીનો સમય શુભ. સુવર્ણ કે પિત્તળના ઘંટથી મંદિરની આરતી કરો. તુલા રાશિ, શુક્રની સોનેરી કિરણો. શુક્ર સ્વગૃહમાં હોવાથી લક્ષ્મી તુલા જાતકોને પોતાના હાથથી આશીર્વાદ આપશે. પ્રેમજીવન સુખદ રહેશે. સહભાગી વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ, લોન અથવા દેવું ચૂકવવાનો મોકો મળશે. ગુલાબ અને કુમકુમથી લક્ષ્મી પૂજન કરો. ધનુ રાશિ, ગુરુની કૃપાથી સંપત્તિ. દિવાળી પછી ગુરુના ઉદયથી ધનુ રાશિના લોકોએ વર્ષોથી બાકી રહેલા સપના સાકાર થવા શરૂ થશે. વિદેશી કમાણી કે વિદેશ યાત્રા યોગ, નવા બિઝનેસ માટે ભાગ્ય ખુલી જશે. ધાર્મિક કાર્યમાં માન અને પ્રતિષ્ઠા વધશે. પીળા કપડામાં 11 હળદરના દાણા બાંધી રાખો. મકર રાશિ, શનિ અને લક્ષ્મીનો સંયોગ. મકર રાશિ માટે આ દિવાળી ધનવર્ષા લઈને આવશે. શનિ સ્વગૃહમાં અને લક્ષ્મી શુક્રની દ્રષ્ટિમાં હોવાથી કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિ, બિઝનેસમાં વિદેશી રોકાણ, કુટુંબમાં ઉત્સવ અને આનંદ. કાળા તિલ અને ઘી વડે દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવો. મીન રાશિ, આધ્યાત્મિક ધન અને સુખનો આશીર્વાદ. મીન જાતકો માટે દિવાળી પછી આત્મિક અને આર્થિક બંને વૃદ્ધિ થશે. અધૂરા કામ પૂરા થશે. સંતાનના ક્ષેત્રે આનંદ. દેવી લક્ષ્મીનો અદૃશ્ય આશીર્વાદ મળવાનો સમય. રાત્રે ઘરના ઉત્તર પૂર્વ ખૂણે ઘીનો દીવો જલાવો. 84 વર્ષ પછીના દિવાળી યોગના 3 દિવ્ય સંકેત. 1. આકાશમાં ચંદ્ર પૂર્ણાવસ્થા નજીક, મન શાંત અને ધ્યાન માટે અનુકૂળ. 2. દક્ષિણ દિશાનો પ્રકાશ વધતો, ધન પ્રવાહનો સંકેત. 3. પવનમાં સુગંધ, લક્ષ્મી પ્રત્યક્ષ રૂપે ઘર પ્રવેશે છે. દિવાળી પછીના 6 મહિનાના સમયગાળાનો લક્ષ્મી. નવેમ્બર-ડિસેમ્બર શુક્ર ગુરુ દ્રષ્ટિ ધનવર્ષા અને નવું ધંધુ. જાન્યુઆરી સૂર્ય બુધ યોગ રાજકીય અને કરિયર લાભ. ફેબ્રુઆરી શનિ કૃપા સંપત્તિમાં વૃદ્ધિ. માર્ચ ચંદ્ર લક્ષ્મી યોગ પુનરાવર્તન ધનસંગ્રહ અને માનસિક શાંતિ. કમળના ફૂલ પર કુમકુમથી શ્રી લખી લક્ષ્મીજી સમક્ષ રાખો. રાત્રે 11 વાગે શ્રી સુક્તમ નો 11 વાર પાઠ કરો. પછી ચાંદીનો સિક્કો તિજોરીમાં રાખો. આ 84 વર્ષ પછીની દિવાળી તમારા જીવનમાં સુખ, ધન અને દિવ્ય આશીર્વાદનો વર્ષાવ લાવે. દેવી લક્ષ્મીના ચરણો તમારા ઘરમાં હંમેશા સ્થાપિત રહે એ જ શુભકામના.